ગઈકાલ મારો ભાઈબંધ મુકેશનો ફોન આવ્યો હતો. એ મોહન, મારી ફાઇલ ખુલી ગઈ, હું અમેરિકા આવું છું. મેં કીધું એ જોજે તું અહીં આવતો, અહીં કશું કામ નથી, અહીં બધા ગાણા છે. ગઈકાલ મારી વાઈફ હંસા કે મોહન ચાલ 100 પૂરીઓ વણ તું. મને 100 પૂરીઓ વણાય. પાછા બધા વાસણ મને જ ઘસાવડાયા. ઘસીને હું જ ઘસી ગયો છું અંદરથી ને. ઇન્ડિયામાં કેટલી મજા હતી. ગાડી હતી, બંગલો હતો, નોકર હતો, ચાકર હતો, બધું જ હતું. ઓટલે બેસીને એ મજાની લાઈફ હતી. ત્યાં આગળ હું હતો ને ત્યારે હંસા મને કે મોહન તમને ચા જોઈએ, ચા આપતી હતી બપોરે. અહીં આગળ સવારના ઉઠીને મોહન્યો ઉઠ મારી ચા બનાવ. મને એની ચા બનાવવી પડે છે. બોલો અહીં બધાનું છટકે જ છે. અહીં આવીને પૈસા લોકો બનાવે છે અને ગાંડા થઈ જાય છે. ઇન્ડિયા જ્યારે પૈસા નથી તો જ મજા હતી. બેસ્ટ ઇન્ડિયા, બહુ જ મજા આવતી હતી. ઓટલે બેસીને બાજુવાળા બધા આવતા, એકદમ લાઈફ હતી. અહીં આગળ બધા જોડે દેખાદેખી જ છે. કોઈની જોડે ટાઈમ નથી અને કોઈ તમારી જોડે વાતે નહીં કરે. તમારી જોડે પૈસા નહીં હોય તો ડંકીનમાં $7 જોબ કરશો અને વૈધરાજ કરજો તમે 10 વર્ષ કૂતરાની જેમ. અહીં આવશો નહીં બેની બારી કર્યા વગર અને ઇન્ડિયા જરો આપણું બેસ્ટ મજાની લાઈફ.